ભાવનગર શહેરની રાજનીતિમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણી માટે જાહેર કરાયેલી પ્રથમ ઉમેદવાર યાદી બાદ આંતરિક અસંતોષ ખુલ્લો સામે આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી હવે થોડા જ દિવસોમાં જાહેર થવાની છે। તે પહેલાં પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1, 2, 3, 8 અને 10 માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 માટે સંપૂર્ણ પેનલ જાહેર થતાં જ સ્થાનિક સ્તરે અસંતોષનો માહોલ ઊભો થયો છે। આ ઉમેદવારી જાહેર થયા બાદ વોર્ડ નંબર 1માંથી આશરે 50થી 100 જેટલા સક્રિય અને કદાવર કાર્યકર્તાઓએ એકસાથે રાજીનામા આપી દીધા છે, જેમાં પાર્ટીના શહેર ઉપપ્રમુખ DN મારુ પણ સામેલ છે। તેમના રાજીનામાથી પાર્ટીને સ્થાનિક સ્તરે મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। DN મારુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે અને વિવિધ જવાબદારીઓ નિભાવી છે। પોતાના ખર્ચે અને સમર્પણથી પાર્ટી માટે દિવસ રાત મહેનત કરી છે। તેઓએ વધુમાં કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાન કે મુખ્યમંત્રી ભાવનગર આવ્યા છે ત્યારે પાર્ટીના આંદોલનોમાં સક્રિય ભાગ લીધો છે અને અનેક વખત પોલીસ સામે પણ મોરચો સંભાળ્યો છે। તેમ છતાં ઉમેદવારી ફાળવણી દરમિયાન તેમની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેમણે પાર્ટીથી છેડો ફાડી દીધો છે। અત્રે નોંધનીય છે કે પાર્ટીની પ્રથમ યાદીમાં જ વિવાદ ઊભો થવો રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હજી સુધી 52 બેઠકોમાંથી માત્ર 12 ઉમેદવારો જાહેર થયા છે અને બાકીની 40 બેઠકો માટે ઉમેદવારો જાહેર થવાના બાકી છે। આવી સ્થિતિમાં આગળની યાદીઓમાં અસંતોષ વધુ વધશે કે પાર્ટી આંતરિક વિવાદોને સમાધાન તરફ દોરી જશે તે જોવાનું રહેશે। આ સમગ્ર ઘટનાક્રમથી ભાવનગરની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પડકારો વધી શકે છે। ઓકે, હું DN મારુ, આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ। આજે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ અને હું મારે રાજીનામું આપું છું। મારી સાથે નિવૃત્ત PSI સોઢા સાહેબ, જૈનબભાઈ, હાલજીભાઈ, દિનેશભાઈ ગોહેલ, ગનાભાઈ પરમાર વગેરે અમે 50થી 100 જણા આજે આમ આદમી પાર્ટીમાંથી અમે રાજીનામું દઈએ છીએ, કારણ કે અમે જે પાયાના કાર્યકરો હતા આજ અમને મૂકી અને નવાણીયાને ટિકિટ આપી છે, તો અમે આજે એનાથી ગુસ્સો થઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। આમ આદમી પાર્ટી જૂના માણસોને કોઈ દરકાર લેતું નથી, કોઈની કદર નથી કરતું, અમારું માન સન્માન નથી રાખતું। પ્રમુખ હોય કે ઉપપ્રમુખ હોય, કોઈનું કોઈ માન સન્માન રાખતું નથી। એટલે આજે અમે 100થી 150 જણા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ। કયા કયા પ્રકારમાંથી ટિકિટ આપવામાં આવી છે અને કયા હોળમાં આપવામાં આવી? અત્યારે 1, 2, 3, 9, 10 એટલા વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી છે અને હજી ઘણા બધા 50% હજી બાકી છે। 52 ઉમેદવારમાંથી 50% હજી બાકી છે। કોઈ ઉમેદવાર થતા નથી, કારણ કે આમ આદમી પાર્ટીના અત્યારે જે કોઈ કાર્યકરો છે ભાવનગરના જે ઊંચા હોદ્દા ઉપર છે એ લોકો અમારું અનુસૂચિત જાતિ, મુસલમાન તથા જનજાતિના કોઈના એ લોકો માન સન્માન કે દરકાર રાખતી નથી, એનું મન ફાવ્યું વર્તન કરે છે। તમારી સાથે ગેરઉપયોગ કોએ કર્યો? અમારી સાથે ગેરઉપયોગ રાજુભાઈ સોલંકી, પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ વગેરે આમ આદમી પાર્ટી અમદાવાદના પ્રદેશના મનોજ સોરઠિયા અને દિલ્હીના સહયોગી વગેરે અમારું કોઈ માન સન્માન રાખ્યું નહીં, અમને ટિકિટ આપી નહીં, એટલે અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દઈએ છીએ।